રાજકોટના શાપર વેરાવળમાં 2.47 કરોડની ધારથી ચકચાર મચી ગઈ છે। ત્યારે ચોરાઓ બાઇક લઈ અને લૂંટારુઓ ફરાર થઈ ગયા અને 3 જેટલા બાઇકની કરી હતી ચોરી। એક ચોરાઓ બાઇક રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યું છે। ત્યારે સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીઓ ચોરેલી જે બાઇક હતી તેના પર કોઠારિયા સોલ્વન્ટ થઈને રાજકોટ શહેરમાં પ્રવેશ્યા હોવાનું ખુલ્યું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસની સાથે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે। રૂપિયા અંગે જાણતા તમામ લોકોની પોલીસ કરી રહી છે પૂછપરછ અને 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજાને બંધક બનાવીને રોકડ અને સોનાના દાગીના તેમજ રાઇફલ સહિતનાની કરવામાં આવી છે ચોરી। જમીન વેચી હતી તેના રૂપિયા ઘરમાં હતા। રૂપિયા અંગે જાણતા તમામ લોકોની પોલીસ હાલમાં પૂછપરછ કરી રહી છે। તો કોઈ જાણભેદુ હોઈ શકે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ દવે પાસેથી। ગૌરવ, આખી ઘટનામાં કોઈ જાણભેદુ હોઈ શકે તેવી પણ શંકા વ્યક્ત થઈ રહી છે। મિથુન, ગઈકાલે રાત્રિના છાપર વેરાવળમાં જે ધાડની ઘટના બની છે અને 2 કરોડ ને 47 લાખ રૂપિયાની આ ધાડ કરવામાં આવી છે। ચોરી કરી અને આ જે ધાડ કરનાર લોકો છે તે ફરાર થઈ ચૂક્યા છે। બાઇક 3 જેટલા બાઇક તેને ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું છે। ગ્રામ્ય એસઓજી, ગ્રામ્ય પોલીસ અને ગ્રામ્ય એલસીબીની જે ટીમો છે તેમના દ્વારા સઘન તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીને જે ડિટેક્ટ કરવાની અને ટ્રેક કરવાની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે। ચોરાઓ બાઇક કોઠારિયા સોલવન્ટ થઈ અને રાજકોટ શહેરમાં પ્રવેશ કર્યા હોવાનું પણ ખુલ્યું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસે તેમના દ્વારા એક ચોરાઓ બાઇક છે તે કબજે કરવામાં આવ્યું છે। સાથે જ જે 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા ને જે બંધક બનાવીને જે લૂંટ કરવામાં આવી છે, આ ધાડની આ ઘટનાની અંદર શંકા છે તે અનેક પ્રકારની પોલીસને ઉપજી રહી છે ને જે રેકી કરવામાં આવી હોવાની વાત છે તે અત્યારે સામે આવી રહી છે અને સાથે જ જાણભેદુ પણ આની અંદર સામેલ હોય તેવી પણ વાત છે તે અત્યારે સામે આવી રહી છે। જમીન વેચી હતી ને તેના રૂપિયા છે તે ઘરમાં હોવાની જેટલા લોકોને જાણ હતી તે તમામ લોકોની પોલીસ દ્વારા સઘન રીતે પૂછપરછ છે તે હાથ ધરવામાં આવશે। જી, આભાર ગૌરવ, માહિતી આપવા બદલ।